હાય ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં જઈશો? ગુડ મોર્નિંગ બધાય ફ્રેન્ડને આવરા. અને આપણે તો જો નાહી ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા, વરરાજો બની ગયા છે, પણ વહુ નથી. અને ત્યાં તો આપણો ભાઈબંધ આવી ગયો, આપણો ગલેજો ગાંડો અતુલ્યો. કોમેન્ટમાં કહીજો આ ગાંડો છે કે હાજો છે. અને એ તો જો મોબાઈલમાં ખૂંચતા મારવા માંડ્યો. મોબાઈલમાં હું ઈશે ને એને તો. અને પછી હનુમાનજી મહારાજ પાસે આવી ગયા આપણે. જય હનુમાનજી મહારાજ, જય કષ્ટભંજન દેવ. અને ત્યાંથી આપણે નીકળી ગયા કાળી નાગણી લઈને. હો ભાઈ, કાળી નાગણી લઈને નીકળ્યા. અતુલભાઈ કહે કે ગાડી તો તારે જ આંકવી જોઈએ, કે હું નહીં આંકું ગયા. ત્યાં તો આપણે લઈ લીધી ગાડી હાથમાં. ત્યાંથી નીકળી ગયા આપણે, હે ને, કારણ કે તમારા ભાઈને લાગી હતી નાસ્તાની ભૂખ. એટલે નાસ્તો કરવા વહી ગયા આપણે પૌવા બટેકા ખાવા. પૌવા બટેકા ખાવા આવ્યા. મજા જ આવશે. હો ભાઈ, તમે એકવાર આવો પૌવા બટેકા ખાવા, આપણને તો મજા આવે એની ટાઈમ. એકવાર ખાવ ખાલી દિલ ગાર્ડન હો જાય. કે ત્યાંથી નાસ્તો કરીને નીકળી ગયા પાછા ગામમાં. અને ગામમાં નીકળ્યા એટલે આપણે આપણો ભાઈબંધની યાદ આવી. એટલે આપણે ભાઈબંધને મળવા આવી ગયા. ભાઈબંધને મળવા આવ્યા તો એમાં એક ભાભા લઈને જતા હતા બ્લુ કલરનું કેન. મેં કીધું ભાભા એમાં દૂધ છે કે પૈસા છે? એ કે ભાઈ પૈસા નથી, દૂધ છે. મેં કીધું તો ભલે નગર પૈસા હોય તો હું પાલ લઉં. ત્યાં તો આપણો ભાઈબંધ આવે આમ તેમ જો થારમાંથી હોય તો. મેં કીધું એ કે ના, એ કે હવે હું હાલીને આવ્યો. ત્યાં તો ભાઈબંધને રામ રામ કરી લીધા. ભાઈબંધ રાજી થઈ ગયો. અને આ તો જો બે વાતો કરવા માંડ્યા મને મૂકીને. ઓલો તો વાતું જ કરતો હોય આખો દી ગાંડો. ત્યાંથી વાતો કરીને નીકળી ગયા. પછી રેલવે સ્ટેશને પૂગ્યા. મેં કીધું હાલો છૂક ગાડી હોય તો જોતા આવી. પણ ત્યાં છૂક ગાડી હતી ને, એટલે આપણા અતુલભાઈ કે લાવો કે હું છૂક ગાડી કરું. એ જો બે હતા ઢૂંઢું કરતા હાલ્યા જઈએ. ત્યાં તો